ખેડા જિલ્લાના નડિયાદમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગઈકાલે લાગેલી વિકરાળ આગને પગલે અનેક ગરીબ પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે। નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં અચાનક ફાટી નીકળેલી આ આગ ભીષણ આગમાં શાકભાજી અને ફળ વેચીને ગુજરાન ચલાવતા સામાન્ય પરિવારોના મકાન બળીને ખાખ થઈ ગયા છે। ફાયર બ્રિગેડની તત્પરતાને કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ લોકોની આજીવનની મૂડી સમાન ઘરવખરીનો નાશ પામી છે। આ દુર્ઘટના બાદ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કોર્પોરેટર હાર્દિક ભટ્ટે કાર્યકરોની સાથે અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી। પીડિત પરિવારોને સાંત્વના આપતા તેમણે જણાવ્યું છે કે લોકો ગઈકાલ સુધી પોતાના ઘરમાં હતા, તેઓ આજે બહાર જમવા મજબૂર બન્યા છે। હાર્દિક ભટ્ટે આ મામલે સરકારમાં લેખિત રજૂઆત, વહેલી તકે આર્થિક વળતર આપવાની માંગ સાથે પક્ષને સ્તરે તમામ સંભવ મદદ કરવાની ખાતરી આપી છે। હું કાલે જે અહીંયા આગ લાગી હતી નડિયાદમાં પશ્ચિમ વિસ્તારમાં, ત્યાં હું મલાવપુરા મસ્જિદ ટ્રસ્ટના મકાનમાં ભાડુઆત તરીકે રહું છું। અને નુકસાન થયું તમારે? અમારા એવું છે કે આ જે વાળાને છે ને, અમારા વચ્ચે પાર્ટીશન જ હતું ખાલી, અને એમાં જે આગ લાગી ને એના કારણે અમારા આખા 3 મકાનો છે સળંગ। એક હું છું અને મારા 2 બાજુમાં રહે છે ને, એમના 2-3 જણના મકાન છે। ટોટલ 4 મકાનોમાં આગનું નુકસાન એવું ખાસું થયેલું છે, અને ઘર વખરી બધી બળીને ખાખ થઈ ગઈ છે। અત્યારે જમવાનું તમે કઈ રીતે કરો? જમવાનું અમારે એવું છે કે બહારથી કોઈક આપી જાય છે તો અમે ખાઈએ છીએ। બીજું કે અમારા રિલેટિવ ને બધા આવે છે, અમારા ટ્રસ્ટના અહીં લોકો એ બધા આવે છે, કોઈ સામાજિક કાર્યકર આવીને અમને આપે છે, એવું છે। આજે કોણ મળવા આવ્યું હતું તમને? શું આજે અમારા ત્યાંથી ઇન્સ્પેક્શન કરવા આવ્યા હતા, અને બીજું કે હાર્દિકભાઈ આવ્યા હતા। શું કહ્યું તમને? એમણે બતાવ્યું કે ભાઈ આટલું નુકસાન થયું છે, તમારાથી જેટલી બી તમને સહાય થતી હશે અમે કરીશું, તમને કંઈ પણ જરૂર હોય તો અમને જણાવજો, એવું એમણે અમને આશ્વાસન આપ્યું છે। એટલે જ ખાસ કરીને મુલાકાત કરી છે કે ભાઈ ગઈકાલે તો ઘણા બધા લોકો એમની સાથે ઊભા હતા, પણ આજે એમને ખરેખર અમે જે રીતે એમને જમતા જોયા ને કે ખૂબ દયનીય સ્થિતિમાં હતા। સ્વાભાવિક છે જાનહાનિ નથી થઈ। આભાર છે એ ફાયર બ્રિગેડની ટીમને કે જેણે આગ વધુ આગળ વધતી અટકાવી છે। જો તેમની ટીમ મજબૂતીથી કામ ના કર્યું હોત ને તો આજે પરિસ્થિતિ કંઈક બીજી હોત। જાનહાનિ નથી થઈ। બિલકુલ સામાન્ય પરિવારો છે, શાકભાજી વેચવાવાળા છે, ફ્રૂટ વેચવાવાળા છે, એમનું ઘર બિલકુલ પતી ગયું છે, ખાસું નુકસાન થયું છે, પણ આજે જીવ છે ને એટલે કાલે મહેનત કરીને ઊભું તો થઈ જવાશે। નડિયાદ શહેર કોંગ્રેસની આ વિસ્તારમાં અમે જે અત્યારે આવ્યા છે, એમાં જે મહાનગરપાલિકામાં ઇલેક્શન લડેલા એ બધા ઉમેદવારો અને અમારા બધા કાર્યકર્તાઓ આજે ઘરની બધાની મુલાકાત લીધી છે। એમને આશ્વાસન આપ્યું છે કે અમારા તરફથી સરકારમાં જે કંઈ પત્ર લખી અને મદદ થતી હશે એ અમે કરવાના છે, અને અમારા તરફથી પણ ક્યાંય જરૂર લાગે તો અમે અમારી બધી જ રીતે મદદ કરવા માટે તૈયાર છે।